નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આકલાવ માધ્યમિક મંડળ સંચાલિત સ્કૂલના વહીવટદારોની નિષ્કાળજી જોવા મળી। આકલાવ કોસિન્દ્રા મેઇન રોડ પર આવેલ આકલાવ માધ્યમિક મંડળ સંચાલિત શ્રી એસ.ડી. પટેલ આર્ટ્સ એન્ડ શ્રી એમ. પટેલ કોમર્સ કોલેજ આકલાવ સ્કૂલમાં ભણતા બાળકોને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું। આણંદ જિલ્લા આકલાવ આવેલ માધ્યમિક મંડળ આકલાવ સંચાલિત શ્રી એસ.ડી. પટેલ આર્ટ્સ એન્ડ સી.એમ. પટેલ કોમર્સ કોલેજમાં સરકારશ્રીએ સ્કૂલમાં ભણતા બાળકો માટે સાયકલો વિતરણ કરવા માટે આપેલી હોય, જે ઘણા સમયથી સ્કૂલના ગ્રાઉન્ડમાં ધૂળ કાટ ખાતી હોય તેવી સાયકલો આજ રોજ માધ્યમિક કેળવણી સંચાલિત સ્કૂલના વહીવટકર્તા દ્વારા બાળકોને સાયકલો આપવામાં આવેલી હોય અને ઘણા સમયથી કોલેજ ગ્રાઉન્ડમાં સાયકલો ધૂળ ખાતી હોય તેવી સ્થિતિ જોવા મળતા તેનો વિડીયો ન્યૂઝ મીડિયા તરફથી વાયરલ થયો છે। ત્યારબાદ ઉચ્ચ અધિકારીશ્રીઓ તરફથી સ્કૂલના સંચાલકોને સ્કૂલના બાળકોને તાત્કાલિક સાયકલનું વિતરણ કરવામાં આવે તેવા સૂચનો આપવામાં આવેલ હોય તેમ સ્કૂલના સંચાલક દ્વારા જાણવા મળેલ હોય। તેથી તારીખ 11/1/2025ના રોજ સ્કૂલના સંચાલકોએ સ્કૂલમાં ભણતા બાળકોને આપવામાં આવેલ સાયકલની સીટના પણ ઠેકાણા ન હોય અને રીંગો પણ કાટ હવેલી હોય, ટાયરમાં પણ હવા ના હોય તેવી હાલતમાં સાયકલનું વિતરણ થતાં સ્કૂલમાં ભણતા બાળકો તેમજ તેઓના વાલીઓની નારાજગી જોવા મળી। આ સાયકલનો અંદાજિત 500 થી 700 રૂપિયા જેટલો ખર્ચ કરે તો જ આ સાયકલ ઉપયોગમાં આવે તેમ હોય અને સ્કૂલના બાળકોને વેઠવું પડે તેમ હોય તાત્કાલિક આ સ્કૂલના બાળકોને સાયકલનું વિતરણ કરવામાં આવે તેવા સૂચનો। સાયકલોમાં હવા પણ ના હોય અને રીંગોમાં કાટ આવી ગયેલા હોય અને તૂટી ગયેલી હોય તેવી નજરે જોવા મળ્યું। સર્વે ઉપસ્થિત રહેલા બાળકો તેમજ તેઓના વાલીઓ તરફથી જાણવા મળેલ કે આ સ્કૂલ તરફથી સાયકલો આપવામાં આવી હોય, જે સાયકલમાં ખૂબ ખર્ચો હોય અને સાયકલ રિપેરિંગ કરવામાં આવે તો આ બાળકો સાયકલનો ઉપયોગ કરી શકે તેમ જાણવા મળ્યું। પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજ યુસુફભાઈ।